જાડિયા પ્રાથમિક શાળામાં ધોરણ પહેલી 8માં કુલ આશરે 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જો કે શાળામાં પૂરતા શિક્ષકો ઉપલબ્ધ ન હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઈ રહી હોવાનું ગ્રામજનો અને વાલીઓનું કહેવું છે। માત્ર 4 કાયમી શિક્ષકો હોવાનો દાવો મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી શાળામાં માત્ર 4 કાયમી શિક્ષકો હોવાનું જણાવાયું છે। તેમાં પણ હાલમાં કેટલાક શિક્ષકો રજા પર હોવાથી શાળામાં શિક્ષકોની અછત વધુ ગંભીર બની છે। પરિણામે માત્ર 2 શિક્ષકો દ્વારા આખી શાળા ચલાવવાની સ્થિતિ ઊભી થઈ હોવાનું જણાવાયું છે। આ અંગે વાલીઓ અને ગ્રામજનો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંતોષકારક ઉકેલ ન આવતા રોષ ફેલાયો છે। ગ્રામજનોની ઉગ્ર માંગ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં કાયમી શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે। શિક્ષકોની ઘટ દૂર કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ આપવામાં આવી હોવાનું ન્યૂઝમાં જણાવાયું છે। શિક્ષકોની રજાને કારણે ઘટ વધુ ગંભીર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલ અઢેરા દ્વારા શાળાના શિક્ષકોની ઘટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હોવાનું જણાવાયું છે। તેમના જણાવ્યા મુજબ હાલમાં શાળામાં ફરજ પર 2 શિક્ષકો છે। વિવિધ કારણોસર અન્ય શિક્ષકો રજા પર હોવાથી ઘટ ઊભી થઈ છે। સોમવારે રોજ જ્ઞાન સહાયક શિક્ષિકા રજા પર હોવાનું અને તેમને તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે। શાળાના આચાર્ય માંદગી સબબ રજા પર હોવાનું જણાવાયું છે। જ્યારે પ્રતીક્ષાબેન નામની શિક્ષિકા પ્રસૂતિ રજા પર હોવાનું પણ ન્યૂઝમાં જણાવાયું છે। વધુમાં ગંભીર ગુના સબબ એક શિક્ષકને આ શાળામાંથી અન્યત્ર બદલી કરવામાં આવી હોવાનું જણાવાયું છે। આગામી ભરતી બદલી પ્રક્રિયા અંગે આશા શિક્ષણ વિભાગની પારદર્શક નીતિઓ અને નિયમો મુજબ આગામી સમયમાં ભરતી અથવા બદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે જાડિયા શાળાને નિયમિત શિક્ષકો મળી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ન્યૂઝમાં જણાવ્યા મુજબ શાળામાં આશરે 175 વિદ્યાર્થીઓ હોવા છતાં પૂરતા શિક્ષકોના અભાવે સર્જાયેલી સ્થિતિ અંગે અગાઉ TPEO સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી। શિક્ષક ફાળવણી અંગે નિયમોનો મુદ્દો TPEO તરફથી એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે કે જો શાળામાં શૂન્ય શિક્ષક જેવી સ્થિતિ સર્જાય તો પગાર કેન્દ્ર શાળાના આચાર્યને કહીને વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય છે। જો કે સરકારની પારદર્શક નીતિઓને ધ્યાનમાં રાખીને મનસ્વી રીતે શિક્ષક ફાળવવો શક્ય નથી। શાળામાં શિક્ષકોની ઘટ સામે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ મુદ્દે સાથે આવ્યા છે। ગ્રામજનોનું મુખ્ય કહેવું છે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ અને શાળામાં પૂરતા કાયમી શિક્ષકો તાત્કાલિક મૂકવામાં આવે। ગ્રામજનોની માંગ અને શિક્ષણ વિભાગની કાર્યવાહી વચ્ચે હવે જાડિયા પ્રાથમિક શાળાને પૂરતા શિક્ષકો ક્યારે મળે છે તેના પર સૌની નજર છે। મકવાણા જયદીપ નીટ 24 ન્યૂઝ ગારિયાધાર। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો।